જય માતાજી। આજે મેં આ બધા બ્લાઉઝ સીવ્યા છે, જોઈ શકો છો। તો તમે આ પીળું, આ પિંક ને આ રીંગણી અને લીલું અને આ મહેંદી, તો આ બધા બ્લાઉઝ મેં સીવ્યા છે। તો કેવા સીવ્યા છે હું બતાવું। આ મહેંદી કલરનું બ્લાઉઝ છે જે મેં સિમ્પલ સીવ્યું છે, જેમાં પોણી પાઈ છે આ ટાઈપથી, અને તેમાં છે ને ગાંચ કરેલા છે, આ ટાઈપથી ગાંચ આવશે અને આવી રીતે બટન કરેલા છે। તો આ ટાઈપનું મેં પોપટી કલરનું બ્લાઉઝ સીવ્યું છે। પછી આ લીલા કલરનું બ્લાઉઝ છે, લીલા કલરમાં મેં પેટર્ન ડિઝાઇન મૂકી છે। તો તમે જોઈ શકો છો કે આ ટાઈપની દોરી છે, તેમાં આ ટાઈપની ડિઝાઇન મૂકી છે, અને સ્લીવ આ ટાઈપની ડિઝાઇનવાળી છે। તો સ્લીવમાં આવી રીતની મેં પોટલીવાળી ડિઝાઇન મૂકી છે, અને જે પાછળનો બેક ભાગ છે તેમાં મેં આવી રીતની પોટલી મૂકી છે। તો આ ટાઈપની પોટલી અને આ ટાઈપની દોરીવાળી ડિઝાઇન મેં આની અંદર મૂકી છે લીલા બ્લાઉઝમાં। ને આ રીંગણી કલરનું બ્લાઉઝ છે, જેમાં મેં આ જે પાછળનો ભાગ છે તે સિમ્પલ રાખ્યો છે આ ટાઈપથી, અને જે સ્લીવનો જે ભાગ છે તે આવી રીતે ડિઝાઇનવાળો રાખ્યો છે। સ્લીવનો ભાગ છે તે આ ટાઈપની મેં કાંગરી મૂકી છે, અને આ ગુલાબી કલરનું બ્લાઉઝ છે, તેમાં મેં બાઈના ભાગમાં આ ટાઈપની જે ગોટીવાળી ડિઝાઇન મૂકી છે, અને પાછળના ભાગમાં પણ આવી રીતની ગોટીવાળી ડિઝાઇન મૂકી છે, અને આગળનો ભાગ છે તે એક ડાટવાળો રાખ્યો છે, એટલે કે એક ટક્સવાળો। તો આ ટાઈપની યોગ આવશે। તો આ ટાઈપથી મેં આગળનો ભાગ રાખેલો છે આમાં। આ પીળું બ્લાઉઝ છે, તેમાં મેં બાઈ છે તે સિમ્પલ કરી છે। તો આ ટાઈપની સિમ્પલ બાઈ અને સિમ્પલ જે પાછળનો ભાગ કર્યો છે, અને આની અંદર દોરી આ ટાઈપની મૂકી છે, અને આગળનો ભાગ છે તે કટોરીવાળો કર્યો છે, અને આ ટાઈપથી મેં 5 બ્લાઉઝ સીવ્યા છે। તો આ ટાઈપથી મેં સિમ્પલ રીતે બધા બ્લાઉઝ સીવ્યા છે। અને આ ટાઈપની બધી ન્યૂ ડિઝાઇન છે બ્લાઉઝની। જય માતાજી।